સત્સંગના આશયથી રોજ આપણે 9:30 થી 11:30 9:30 થી 11:30 અધ્યાત્મના આત્મ જ્ઞાનના નિજના સત્સંગ કરવા ભેગા થાય છે. બધા એનું કલ્યાણ ઈચ્છનારે ક્યારેય ઘમંડ ન ધરવો જોઈએ. પોતાની વાત મંડાય નહીં. જે પોતાની વાત માંડે એ મૂર્ખો કહેવાય, એને આત્મશ્લાઘા કહેવાય. કોક કરતું હોય તો અહીંયાથી હટી જવાય. કારણ કે આપણે આત્માથી વાતમાં આવતા નથી. બીજા કરે તો સાંભળવાનું નથી, તો આપણે તો કરવા જ ન બેસે ને કે વામ વામ વામ. અરે કાંઈ થઈ ન ગઈ ને ગાલ આવેલી ને હાલી શું નીકળો છો? હા, કાંઈ થઈ ન ગઈ ને હાલી શું નીકળો છો? હું ને કાઢવું પડશે. સતત સાવધાન રહેવું પડશે, જાગ્રત રહેવું પડશે. પોતાની વાત ચડી જાય એવી બીજાની વાત ઉતરતી એવું આમાં કાંઈ છે નહીં. તમારે છોડીને આ વિશ્વમાં કાંઈ છે જ નહીં, તો તમારે દેખાડી કોને દેવું છે મને એ તો કહો. અને તમારે કોનેથી લગી જવું છે, અને કોનેથી તમારે હારવું છે, કોને તમારે જીતવું છે, એના માટે તમારે બે કરવા પડે. બે તો છે નહીં, આખા વિશ્વમાં એક. આખા વિશ્વમાં તો શું, અનંત કોટી બ્રહ્માંડમાં એક. પણ જ્યારથી તમે ઈચ્છાના રવાડ છેડ્યા, ક્રિયાના રવાડ છેડ્યા અને બુદ્ધિના રવાડ છેડ્યા ને, ત્યારથી 3 શક્તિ છે, એ ત્રિગુણી માયા છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ કોઈ દેવ નથી, 3 ગુણ છે. અને એની ઘરવાળી છે ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને બુદ્ધિ શક્તિ, અચિતિ શક્તિ. એ દરેકની માં આણી નાખે છે. એક દી તો ઈચ્છા વગરના રહ્યો, ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બે પરવાર. जिसको कछु न चाहिए वो शान को सा. હુંડા કહેવા લાગી માગવું કોની પાસે? જેની પાસે માગવા જાય છીએ આપણે પહોંચે છીએ, તો માગવું કેમ ઠેબડું લઈને ભૂંડા ન લાગી? હે કેલા 200-500 દે ને જરાય ટૂંકું છે તો અમારું સારું થઈ જાય. ગાલ આવેલી નો થાંભા, ગાલ આવેલી નો તારી એકની વાત ઊભી નહીં દે ખતડા. આખા વિશ્વમાં એક હાલી શું ને કોને તું બનાવશ? માગવાનું ટાર. આવું હવે ન હોય કાંઈ નહીં. અહીં શું ભામ ભેગ કરવા ભેગા કરી બધે? આ સહજ પડ્યું છે બધું. ગુરુજી એક કોટિયામાં રહેતા હતા અને આનંદ કરાવતા હતા. 2-5 જણા માંડ હોય. સવારે હરણી આઠવે ને તઈ કે બેટા હવે આપણે ઓછું ને, તમારે કામે જવાનું હોય. હું નવરો બાબર હાવ ભૂત. પેઢીએથી ઘરે ને ઘરેથી પેઢીએ કાવડિયાનું કામે ન કરું. આવે તો સત્સંગ કરવું પડશે. જે આવે ને સત્સંગ કરીને ભાઠે ભરવાને કોઈ માં 33 કરોડ દેવતામાં કોઈ નહીં. એમનો કહું તોયની પાછળ પડજે. એના વીટી વીટા એને માદડિયા વગડિયા એને દોરા ધાગા પહેરજે. કોઈ ન કહું. હું કહું કે તારું ભોજન કરજે બેટા. આ નિજના જ્ઞાન જેવું કે જ્ઞાન નથી. આત્મ જ્ઞાન સમાન કોઈ જ્ઞાન નથી.
તારી ઓળખાણ તું કરી લઈ જાય જ્યાંથી મળે ત્યાંથી. મને ગુરુ કરવાની કંઈ જરૂર નથી, પણ તારું મન જ્યાં માને ત્યાં એને ગુરુ કરીને પ્રગટી જાય છે. પ્રગટી જવામાં મજા છે. ફૂંક મારીને ઠારવા વાળા તો કેટલાય બેઠા છે, પણ તું એવો પ્રગટ છે, એવો પ્રગટ છે, એવો પ્રગટ છે કે કોઈના બાપની ફૂંક કામ ન આવે. બિપોરજોય વાવાઝોડું આવે ને તોય ઠારી ન વાગે એવી જ્યોત પ્રગટાવજે. મંત્ર નામ છે માયા તજો અંતર પ્રગટો રામ નામ. નામ જ્યોતે નિરખો નિજ આત્મા, તો આત્મા એ જ ભગવાન મનોહર. ઘટમાં અજ્ઞાનનો દીવો. તમે કોને છેતરો છો? સામે છે નહીં બીજો. મયુરભાઈની પાછળ રીસો છે, એમાં તમે ઊભા રહી જાજો અને પછી ઈશારો મારજો. એટલે એમાં ઈશારો મારશે, પછી એને કહેવાનું કે હવે નીચના પેટના તો ઈશારો મારે. તો કેવું એ શું કરે? એ કેવી રીતે મારે? તે તમને સમજાતું જાય જગતની વાત પર. દર્પણમાં દીદાર છે, એ ચોખ્ખો છે, તમને સમજાતું નથી કે અરીસાનો વ્યવહાર તમારે લઈને છે. તમારો વ્યવહાર અરીસા નહીં નથી, તો એ નીચના ભેટનું એ અરીસામાં આપણું પ્રતિબિંબ જઈએ. આપણે આંખ કોકરી તો મારે ના આપણને. પંક્તિ ન લાગે. આટલા માણસો હોય ને, શનિવાર છે ને, આટલા જણા હોય ને. મને કે કૃષ્ણ આજે મારી ઈચ્છા છે કે તારી રજા લઉં છું, કે તારી પાસે હોય તો કરજે કીધું, અને ઓછીના પાછીના કંઈ કરતો નહીં, મહેરબાની હા, કરે. થઈ ગયું કૃષ્ણ હતું જ. અને કાંઈ બીજ રહેવું અને નથી. પૂનમ હોય તો પૈસા દઈ છે ને કે નહીં દે. હા, ચાલુ આપણે કરીને પછી ચોખ્ખી વાત કરી દેવાની, હિસ્સે તો દઈશ. ઓકે, અને ખર્ચો કોઈ નથી પણ કરવાનો. પાવા આવે ને કહેવાનું બીજ અને મને પૂનમ ઘરમાં બોર્ડ બેઠો. વાંચી લે. બીજ અને પૂનમ ત્યારે આવવાનું. તેથી અમારી પાસે હશે પૈસા તો આવશું, નકર પ્રસાદ લઈને આવતી થઈ જવાનું. કાંઈ ઝાડ છે, કોઈ બેગ બેલ છે, ક્યાંય પેન્શન આવે છે કાંઈ? ખોટે ખોટા હાલી નીકળ્યા છો. ઢીંચક ઢીંચક ઢીંચ એ શું રમત છે? અરે સત્યા થઈ સતમાં ખેલો. સતની સદા સવાય. ઓલા રાણના સરસ ગાંજો પીએ, દારૂની કોથળી પીએ, અને આ છોકરા એવો કે 200 દે ને ઓલાને, એટલે પટોળો ખીરામાંથી પાકી ગયા ને 200 દે. ઓલાને 100 દે ને, ઓલાને 50 દે ને. એટલે શું કોઈ રીત છે? જોશી ક્યાં વાપરે છે? રેડ એરિયામાં જાય છે કે નહીં કોને ખબર છે? જુગાર રમે છે નથી ખબર, દારૂ પીએ નથી ખબર. તમારો એક પૈસો આવે વિચારવું પડે. હો, 50 રૂપિયા લેજો, હોવા નથી, હોવા નથી, પણ વિચારવું પડે મારે. એમ નથી વાપરી હગાતા પૈસા. ક્યાં ઉપયોગ કરે છે? મેળ જ ન પડે હરકું. આ રોજ વાત સાંભળે. અને ઓલો અશ્વિની ચુડેલબાના મંદિરે ગયો, નીચના પેટનો. ચુડેલબાના મંદિરે. ચૂડેલ મારું તો નામે આજે એમ ચૂડેલમાં હશે કે એ નાનનો ફિલ્મ જોતો હિસાબમાં મોબાઈલમાં. એમાં એને એમ થયું કે 9 લાખ સાડી ચડે, અને એ સાડી કોઈને ઓઢવા ન દે. માએ પહેરી એવી કિંમતી સાડી, અને નોકરા ઝાડવામાં સાડલે સાડલા, સાડલે સાડલા, સાડલે સાડલા. નેણપુર ગામ, નેણપુર. હા, અમદાવાદથી 30 જ કિલોમીટરના અંતરે નેણપુર. હા, અને આ ચુડેલમાનું મંદિર. અને એ ચુડેલમાં કેવા હતા કે રોડ પર ગમે એ આવે એટલે આમ જેવું આમ જોવે ને ત્યાં એક્સિડન્ટ થયો જ હોય અને ભરખી જાય ઓલાને. એમાં એકવાર પટેલ બ્રહ્મ મુહૂર્તમાં
ઘરે જતો હતો અને હામી આવી એટલે હામો ભાગ આખ દેખાય અને પાછળ વાહો ન હોય એ ચૂડેલ કહેવાય. એને પાછળ વાહો ન હોય. હા. એટલે આમ હામી ઊભી રહી ને કોના ઘરેથી માતાજી ત્યાં ફરી ગઈ એટલે વાહો ન મરે એટલે કે આ વાહ વગરની તો ચૂડેલ હોય. એટલે કે શું કામ માણસોને ભરખસ તો બેહવાની જગ્યા દો, મને ગમતું નથી કોઈને ભરખવા, પણ મને બેહવાની જગ્યા આપો તો હું માતાજી તરીકે પૂજાઈશ, કોઈને ભરખીશ નહીં. એટલે કે તો હાલો મારી વાડીમાં બેસી જાઓ, રોડ ઉપર જ વાડી છે મારે. એટલે ત્યાં બેસી ગયા. પણ મારે છબી રાખતો નહીં. યજ્ઞ કોણ કરજે એમાં મને ચવાણું આપજે, શીરો આપજે અને મને દારૂ આપજે, બિસ્ટોળ આપજે, બિસ્ટોળ. આખી પી જાય. આ ચૂડેલ હો, બાયું પીતી છે ભાઈ. હા, ત્યાં પૂરું કરી નાખે. અને ચવાણું ભાવે, શીરો ભાવે, હા, અને નાળિયેર અને પેડા એ બાટી દેવાના. અને સાડી છે ને એ કોઈને વેચવાની નહીં. 9 લાખ સાડી છે. કેટલી? 9 લાખ. અહીંયા જોવા તમે જોયા હોય તો તમને ખ્યાલ આવી જાય બધું, વાર્તા નથી. એટલે આ કે દાદા મારે અહીંયા જાવું. મેં કીધું રાણીનો ઉદ્ધાર કરવા જાઉં તારે, કારણ કે આત્મ જ્ઞાની આવે સામો એટલે ઓલીનો ઉદ્ધાર થઈ જાય. એટલે જો એને કોઈક ઉદ્ધાર કર્યો છે, કોઈક આત્મ જ્ઞાની, લગભગ તમારા નિરાશ સ્વામીએ જ એનો ઉદ્ધાર કર્યો છે. હા, દેખાડવા રહે એટલે ખાલી જ્યોતના રૂપમાં છે. સાડી આવીશ, આને કીધું એટલે સાડી આ લઈ આવ્યો. આને કીધું ને એ સાડી લઈ આવ્યો ક્યાંકથી. આવડું મોટું કવર ને એમાં સાડી હતી. કે કેવી રહું લાલ, કે લાલ લઈ છે ને, કારણ કે આ લોકો હવાર ભેળી ગાતા હોય લાલ ચૂડેવાની. લાલ ચોળેવાળી, લાલ ચોળાવાળી. કે લીલ તો લીલી લઈ છે. એ લાલ તો નથી, પણ મને છેલ્લા ટાઈપની ડિઝાઇન હતી ને આખી લીલી સાડી. આવડું મોટું મળી હતી. એને દાદાને ગમશે નહીં. હું તમને વાત કરીશ તમને ગમશે નહીં. નહીં તો મને ફિલ્મ દેખાડે એમ આખી ફિલ્મ જોઈ. હોતા હોતા અંદાજી અધૂરી છે. ત્યારે તો થઈ ગયા એટલે ઉભો થયો. જગત કેવું ગમે છે બધાને. તો તમે એનાથી ચોપના પેટની ચીજ છો, પણ તમારા ઉપર તમારું ધ્યાન જાય તો હે. તમે આત્મા છો. તમે કળિયો, કુંભાર, કોરી, વાઘરી, બામણ, ભંગ્યો કે તમે કોઈ દરજી ફરજી કાંઈ મોચી બોચી કાંઈ છો નહીં તમે. તમારો હગો કાંક આવ્યો તો સંધ્યા ટાઈમે તમારે કાંઈ કાકા બાપાનો દીકરો થાય, ભાઈ થાય, શું થાય કીધું કોણ એવું કીધું? ઓલો અહીંયા કોક ભાઈ હતા આને હવા ચશ્માવાળા. થાય છે. તમારા ભેગું એક જ વાર આવ્યા હતા. અહીંયા આમ મીડિયમ. ચશ્માવાળો નથી બેઠો. તમારે જેવો ચહેરો લાગે. ચશ્મા પહેરે છે એ ભાઈ. તમારી હારે એક વાર આવ્યા હતા. હા, નામ તો મને હેમંતભાઈ. પૂછ્યું નથી. આવ્યો તો ઈ. આજ એ કે નીકળ્યો મને નહોતી ખબર. તો બબુ કહેતો હતો કે કિશોરભાઈ ને જયંતિભાઈ હારે એ આવે છે કોક વાર. આ ઘણી વાર આવે છે. એ છે જ હા, મીડિયમ છે. જાણીતા. હા, એ બસ એમને હા, ઈ હગાતા આનું એમ કીધું કીધું. એ કિશોરભાઈ. બબુએ કીધું એમને જાણીતા થાય. પછી આઈને થોડીક વાર ભજન કૃષ્ણ સંધ્યા ટાઈમના ભજન ગાતા હતા ને, સાંભળીને પછી મેં કીધું રાતે સત્સંગમાં આવજો, અનુકૂળ લાગે. જમણવારે છે કે અને સાંજે રાત્રે આવજો. દિવસે કોઈ ન આવે કે હું તો આજ નીકળો એટલે આવ્યો. પણ હવે ધ્યાન રાખજો કે 9:30 થી 11:30 ટાઈમ છે. તમારે કોઈને મોકલવા હોય તો 9:30 થી 11:30. શું સત્સંગનો માહોલ રહે. અને
બધી વાંચવા આવી. બાપુને મળવાનો સમય. હા. હા, એમ જ હોય ને સત્સંગ જો હોય, સત્સંગના હિસાબે તો આપણે ભેગા થયા છે આ વખતે. આપણો ઉદ્દેશ જ સત્સંગ જેવો, સત્સંગ જેવો. એટલે એ અત્યારે ટ્રેનમાં ગયો, સ્કૂટર અહીંયા રાખશે રેલવેમાં. મેં તને ખબર પડશે કઈ જાય અમદાવાદ, કઈ જાય કયો પ્લેટફોર્મમાં જવાનું, ઉપર ચડીને જવાનું હોય ને આમ ટપી ટપીને જવાનું હોય. એ તો મતલબ ભણેલ તો છે ને એ તો કોકને પૂછે એટલે ખબર પડી જાય. ના પણ તોય મોબાઈલમાંથી ટિકિટ કરાવી. ઓનલાઈન કરે છે. હા એ આવડતું હોય તો જ કરે. એ ભણેલા ન હોય ને આ તો આવડે. અહીંયા કાગળિયું રાખ્યું હતું. અહીંયા ભરી ગયા કાગળિયું રાખ્યું ને કાગળિયું કાંઈ ખોઈ નાખ્યું તો કે મારા મોબાઈલમાં છે ટિકિટ. એમ તો ડબ્બા ઉપર લખેલું હોય રાજકોટ અમદાવાદ હાથે ખબર પડી જાય એમ તો. કાળુપુર ઉતરવાનું છે. હવે બીજાનો વારો આવે. ધવલભાઈ બોલશે આજે ઘણા ટાઈમે, ઘણા દીથી આવ્યા. પછી એમને પછી આવે પછી કહેજો ચૂડેલનો અનુભવ. હા. કે ઈ આપણે સત્સંગ કાંઈ કરશે. જાણવું નથી. ઈ સત્સંગ કરતો. લખશે, હા એમાંય સત્સંગ.